ગુડ મોર્નિંગ, નમસ્તે. આજે હું તમને એક વાત કરવાનો છે જે દરેક ઇન્વેસ્ટરને જે પ્રોબ્લેમ હોય ને પ્રોબ્લેમનું સોલ્યુશન. એટલે મારી પાસે એક આજના આપણા ગેસ્ટ છે ને એમની પાસેથી બહુ વિચારવા જેવી વસ્તુ છે અને એની કંપનીના નામથી જ તમને ખબર પડી જશે કે કેટલું લાંબા વિઝનથી વિચારે છે. એટલે કે લોકો બાય કરે ને પછી એને સેલ કરવાની ખબર નથી પડતી ક્યારે સેલ કરવો. સેલ કરી દીધા પછી ઘણા સ્ટોક એવા હોય કે આપણે સેલ કરી પછી બહુ ચાલે છે, નથી સેલ કરતા બહુ નીચે આવે છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન જોતું હોય ને તો આ એપિસોડમાં એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળે છે. એટલે કે એમની એક માસ્ટરી છે અને એ માસ્ટરીનું ટૂંકું નામ આપો ને તો એમનો એક મંત્ર છે, એટલે એક્ઝિટ મંત્ર. જો એક્ઝિટ મંત્ર શું છે અને કેવી રીતે એક્ઝિટ મંત્રનો તમે ઉપયોગ કરી શકો ને એ તમારે જાણવું હોય ને તો આ એપિસોડ આખો જુઓ. અને આપણી સાથે આપણા આજના મહેમાન છે રોહન મહેતા, અને જેની કંપનીનું નામ છે ટર્ટલ વેલ્થ. મિત્રો, ટર્ટલ એટલે દરેક માણસે સાંભળ્યું છે કાચબા અને સસલાની રેસ, અને જીતે છે કાચબો. તો સેમ આવું જ છે. શેર બજારની ફિલ્ડમાં તમારે જીતવું હોય ને તો હર હંમેશ કાચબાની જરૂર પડે જ. તમે બહુ પ્રોફેશનલ રીતે વિચારો ને તો ટર્ટલની જરૂર પડે, પણ જરૂર તો પડે જ છે. એટલે હું વિચારું છું કે રોહન મહેતાને આપણે સપોર્ટ લઈને આપણે આપણા કાચબાની રેસ જીતી જઈએ. તો આજના આપણા ગેસ્ટ છે રોહન મહેતા. તો ચાલો એની સાથે ડિટેલમાં વાત કરીએ શું એનો એક્ઝિટ મંત્ર છે. તો સૌથી પહેલા આજના એપિસોડમાં રોહન મહેતાનું હાર્દિક સ્વાગત છે. રોહનભાઈ, સૌથી પહેલા તો એપિસોડ શરૂ કરતા પહેલા તમારી જર્ની વિશે ને ટર્ટલ વેલ્થ વિશે થોડીક માહિતી આપો. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ શૈલેષભાઈ. આપણે જનરલ જર્ની સાથે ચાલુ કરી. ઓકે MBA કર્યા પછી ભાવનગરથી સુરત આવ્યા. ઓકે નિયરલી અબાઉટ 20 વર્ષ થઈ ગયા. અને ટર્ટલ અમે ચાલુ કરી 2012-13માં. એક જ મિશન હતું કે ડેટાથી બધાને ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન આપવું. અને આજે અમે PMS લાઇસન્સ હોલ્ડર છીએ, હજારો કરોડ મેનેજ કરીએ છીએ પૈસા. અને એક્ઝિટ મંત્ર જેવું એક એવું વસ્તુ ક્રિએટ કર્યું, કારણ કે PMSમાં ખાલી અમે HNIને જ મેનેજ કરી શકીએ છીએ. તો એક નાનો ઇન્વેસ્ટર હોય કે જેની પાસે કોઈ નાનો મોટા તો હોતા નથી પણ એમાઉન્ટથી નાના હોય, તો એને ડિસિશન લેવા માટે હેલ્પ થાય અને કોઈ પ્રોફેશનલ ફીઝ ના આપવી પડે, એની માટે વી હેવ સ્ટાર્ટેડ સમથિંગ કોલ exitmantra.com. ઓકે, હવે આ આપણે એક્ઝિટ મંત્ર વિશે વધારે માહિતી લઈ એની પહેલા મને એક કોઈક એવો કિસ્સો જણાવો તમારી ફેમિલી સાથે કે તમારી નજીકના કોઈ વ્યક્તિ સાથે બનેલો હોય કે સ્ટોક માર્કેટમાં બહુ મોટી લોટરી લાગી ગઈ અને કંઈક ભૂલાઈ ગયું એને કંઈક કોઇન્સિડન્સ કંઈક સરપ્રાઈઝ મળ્યું હોય એવું કંઈક મને કહો. મારા ઘરની જ સ્ટોરી છે. ઓકે મને હંમેશા એવું હતું કે મારા પપ્પા પાસે ઇન્ફોસિસ શેર હોતા Okay. તો વન ફાઇન ડે મારા ફાધરે મને ફોન કર્યો, મને કે આટલું બધું ડિવિડન્ડ. હવે એમને લાઈફમાં 1992માં 1000 રૂપિયા કોઈ પાસે લેવાના હશે, ઓકે તો પૈસા નહોતા, તો એને 1000 રૂપિયાના આરતી ઓર્ગેનિક્સ આપી દીધા Okay. છે. રાઈટ, 1992. ટુમાં 786 નંબર અમારો સર્ટિફિકેટ નંબર છે. ઓકે, વેરી ગુડ. અને ઇમેજ પણ તમને આપી શકું છું. પહેલા આરતી ઓર્ગેનિક હતું, હવે આરતી ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી થઈ થઈ ગઈ, બરોબર. તો પછી અમને ખબર પડી કે કેટલા બોનસ આવી ગયા અને આ આવી ગયું તે આવી ગયું, અને ખબર પડી કે 1000 રૂપિયા એ 200 ગણા વધી ગયા. અચ્છા. પણ મજાની વાત એ છે કે આરતી ઇન્ડસ્ટ્રી 20 વર્ષથી જ ભાવ હતો, ઓકે પણ 2015-16થી જ્યારે ચાઇનીઝ એન્ટી ડમ્પિંગ થયું તો ત્યારથી આરતી ઇન્ડસ્ટ્રી નિયરલી અબાઉટ 20-25x ઘણો વધી ગયો હતો. વધી ગયો હતો. તો આ આરતી ઇન્ડસ્ટ્રીની સ્ટોરી છે. કોઈ ઇન્ટેલિજન્સ નહીં, કંઈ જ નહીં, ભૂલી ગયા એટલે રહ્યા. જે લઈ લીધા પછી ભૂલી જાવ, કઈ જમા કર્યું નથી, કંઈ કર્યું નથી, તો dividend એ બધું આવતું હતું. ડિવિડન્ડ આવતું હતું. મારા ફાધર એવું સમજે, હજી પણ એવું સમજે છે, અમારી પાસે ફિઝિકલ જ છે, એવું સમજે છે કે ડિવિડન્ડ છે એ મારું છે, બાકી ખબર નથી શેર જે શું છે. જે એ નસીબ છે તો આપણા. ડિવિડન્ડ તો ઘણું આવી. અને મારા ફાધરની મજા એ છે કે એ કોર્પોરેશન બેંકમાં FD રાખવા વાળા માણસ ઓકે, છે. અને એટલે આટલું બધું આવી. લાઈફમાં એક પણ વખત શેર લીધા જ નથી એને. ઓકે, આ રીતે આવી ગયા. આ રીતના આવી ગયા. અને કાં તો મારા મમ્મી જેવું ગોલ્ડ લીધું હોય, લીધું ભૂલી ગયા, હા. ભાવ વધ્યો તોય ખુશ, ના વધ્યો તોય ખુશ. જે છે એ છે જ. આ દિવાળીએ 50,000 છે તોય સોનું લીધું, 90,000 છે તોય તોય સોનું લીધું, ને હવે દિવાળીએ લાખનું સોનું હશે તોય લીધું. લેવાનું કન્ફર્મ. લેવાનું કન્ફર્મ છે. હવે એક આવા ટાઈપના ઇન્વેસ્ટર છે, લઈને ભૂલી જાઉં. તો હું મારા નસીબ પર પ્લે કરી રહ્યો છું. ઓકે પણ જો હું લોજિક પર પ્લે કરી રહ્યો તો આઈ વોન્ટ ડેટા. હા. આઈ વોન્ટ ડિસિઝન ટુ બી ટેકન બાય ડેટા, નોટ બાય ઇમોશન. સો એની માટે વી હેવ સ્ટાર્ટેડ ધીસ exitmantra.com, જ્યાં તમે સિમ્પલ નોર્મલ ઇન્વેસ્ટર એક સ્ટોક નાખે તો સ્ટોકમાં શું કરવું છે વિધાઉટ એની બકવાસ. એટલી બધી થિયરી કાંઈ બધું કોઈને બહુ કોઈ સમજાતું નથી. રાઈટ, સિમ્પલ ભાષામાં શું કરવાનું છે એ આપણે કહી દીધું છે. તો હું ટૂંકું સમજુ તો આ એક્ઝિટ મંત્ર તમે એવું જ કહો છો કે જ્યાં સુધી મારા નોલેજ પ્રમાણે મને 2-4 જગ્યાએથી સાંભળવા મળ્યું એ પ્રમાણે કે અતિ એનાલિસિસ પેરાલિસિસ થઈ જાય છે. 100%.
આ વાત સત્ય થાય છે 100% કે અતિ એનાલિસિસ પેરાલિસિસ થઈ જાય તો એ નહીં કરવું આ નહીં કરવું જોઈએ, તો તમે એનો રસ્તો આપી દીધો છે તમારે બહુ રોકેટ સાયન્સ નથી નથી લગાવવાનું કરવાનું. બહુ અને- સિમ્પલ ભાષામાં અને બીજું કે અતિ એનાલિસિસ કોનું કામ છે? એક ફંડ મેનેજર જેમ હું હા, છું, okay. મારું કામ છે અતિ Perfect. એનાલિસિસ કરવું. પણ એક નોર્મલ આજે એક ઇન્વેસ્ટર છે, એની એટલી ફ્રીક્વન્સી જ નથી એવું એનાલિસિસ એનો કરવાની, ટાઈમ ટાઈમ નથી, એટલું નોલેજ નથી, એટલું ખબર નથી, ક્યાંક ને ક્યાંક કંઈક ઘટે છે કંઈક ઘટે છે. તો અમે સિમ્પલ ભાષામાં 4 રેટિંગ આપી દીધા સ્ટોકના. એડ કરવું જોવે, હોલ્ડ કરવું જોવે, રિપ્લેસ કરવું જોવે કે એક્ઝિટ કરવું જોવે. એટલે રિપ્લેસ એટલે તમારો સ્ટોકમાં રોટી જઈ રહી છે, ઓકે તો તમે એને કોઈક એડ વાળા સ્ટોક સાથે રિપ્લેસ કરી દો. અને કંપની ખરાબ છે તો કાઢી નાખો. ઓકે બીજું શૈલેષભાઈ શું છે, એક બહુ મોટી એક માન્યતા છે કે ભાવ આવી જશે, હોલ્ડ કરો હોલ્ડ કરો, લઈને ભૂલી જાઓ, રાઈટ? હવે હું તમને હિસ્ટ્રી દેખાડું ને તો ઇન્ડિયાના 90% સ્ટોક, આ હું સારું બોલી રહ્યો છું, કોઈ દિવસ વેલ્થ ક્રિએટર નથી થયા. શું વાત કરો અને આપણે યાદ કયા છે? બજાજ ફિનાન્સ, એચડીએફસી બેંક, જેને વેલ્થ ક્રિએટ હા. કરી છે, રાઈટ? પણ જેટલા નથી કરી એ તો ભૂલી એ તો ગયા ભૂલી છે. ગયા છે એને કોઈ યાદ પણ નથી કરતું મને હું જ્યારે નવું ચાલુ કર્યું ને ત્યારે મને પુંજલોઇડ બહુ ગમતો હતો. ઓકે મને એવું થતું હતું કે પુંજલોઇડ ઇઝ ધ નેક્સ્ટ એલએનટી, ઓકે તો હું લઈને કંઈક ગ્રેટ કરી નાખીશ. ડેટા ખબર નો, ઇમોશનલ કોલ, 500 જણાએ વાત કરી હતી સ્ટાર્ટિંગમાં, તો આપણે બધાને વાત કરી દીધી, right? પુંજલોઇડ સારો છે. પુંજલોઇડ સારો છે, પુંજલોઇડ ઇઝ ધ નેક્સ્ટ ફ્યુચર. કંપની ખતમ થઈ ગઈ સાહેબ, ખતમ થઈ ગઈ. હવે એવું થઈ શકે કે મેં એક્ઝિટ કર્યું, એમાંથી એ ભાવ વધી ગયો, Okay. possible છે. શક્ય છે હા. પોસિબલ છે. પણ મેં જે લીધું છે એ કેટલો સારો ભાવ આવ્યો છે એ કમ્પેરિઝન પણ કરવું બહુ બહુ જરૂરી જરૂરી છે. છે આ પરફેક્ટ છે સમજો મેં પુંજલોઇડ વેચી દીધો ઓકે અને મેં કોઈક બીજું લઈ લીધું Okay. હતું, તો પુંજલોઇડ તો નીચે ગયો, પણ મને જે બીજું લીધું એનો પણ બેનિફિટ કેટલો મળ્યો? વેરી એ બહુ ઇમ્પોર્ટન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજના જે જનરેશનને જે પ્રોબ્લેમ આવે છે તો તમે એમ કીધું એક્ઝિટ મંત્ર જરૂરી છે, તો સૌથી પહેલા તો મને એક્ઝિટ મંત્ર કયા લોકોને યુઝફુલ છે અને એ કેટલું ઇઝી અને કઈ રીતે, જેમ તમે કીધું ને કે દરેક ઇન્વેસ્ટરને આજે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે, અત્યારે એની પાસે અડધી કલાકનો ટાઈમ છે ને તો છે, પછી એના રૂટીન લાઈફમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે 5-15 દિવસ ટાઈમ Yeah. નથી, તો એ લોકો આ બધું યુઝ કરી શકશે? તમે કહો છો એ? એક તો પહેલા હવે એટલું ઇઝી ટુ યુઝ ડીઆઈવાય જે આજકાલ છે, ડુ ઇટ Okay. યોરસેલ્ફ, ઓકે તો અમે એટલું ઇઝી બનાવી દીધું છે કે તમે, અને ફ્રી છે, Okay. તમારે ખાલી લોગિન કરવાનું છે Okay. ગૂગલ કે તમારા મોબાઈલ નંબરથી, કોસ્ટ કોઈ હમણાં કોઈ કોસ્ટ જ નથી. વેરી ગુડ તમે સ્ટોક નાખો અને તમે સ્ટોક બાય કરો, એટલે એમાં લખેલું છે. બીજું, તમે એમાં વોચ લિસ્ટમાં તમારા સ્ટોક નાખી દો, ઓકે તમે એલર્ટ કરશો ઓન, તો તમને ક્યારે લેવા, તમારામાં ચેન્જ આવ્યો સ્ટોકમાં તો રેટિંગમાં, તમને તો એલર્ટ પણ એલર્ટ આપી દેશે, Okay, very વોટ્સએપ good. અને ઈમેલ બંને ઉપર, ઓકે વેરી ગુડ રાઈટ? બીજું, આમાં કોઈ ઇમોશન નથી, સ્ટોક ટીપ નથી, રિકમેન્ડેશન નથી, ફાઇનાન્શિયલ એડવાઇસ નથી, મને કયો સ્ટોક સારો લાગે છે, તમને કયો લાગે છે, એની સાથે કોઈ કન્સર્ન નથી. આના પરિબળો 3 વસ્તુ ઉપર નિર્ભર છે: ઓકે પ્રોફિટ, પરફોર્મન્સ અને પ્રાઇસ પર. 3 વસ્તુ પર 3 વસ્તુ પર. ઓકે અને અમે 600 વર્ઝન અલગ અલગ વર્કઆઉટ કર્યા લાસ્ટ 15 વર્ષમાં, ઓકે અને અમને એવું લાગે છે કે આ 3 સિવાય ઇમ્પોર્ટન્ટ આખા માર્કેટમાં કંઈ જ નથી. ઓકે હવે હું તમને એક જ મિનિટ શ્યોર. મિત્રો આમાં એક વસ્તુ વિચારવા જેવી છે, જેવું સાહેબે કીધું ને 15 વર્ષના રિસોર્સ પછી આપણને જે વસ્તુ મળે છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જેવું સાહેબે કીધું ને કે સૌથી પહેલી વસ્તુ તો જે લોકોના મગજમાં એક થિંકિંગ છે કે આને મારે વાપરવું કઈ રીતે, ને વાપરવા માટે મારે એની કોસ્ટ કેટલી આપવાની છે, તો સૌથી મુદ્દાની વસ્તુ એ છે કે 50,000નું ઇન્વેસ્ટમેન્ટ પણ વાપરી શકશે, અને 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હશે ને એના માટે પણ એક જડીબુટ્ટી છે, સિમ્પલ ટૂલ છે. સિમ્પલ ટૂલ. Simple અને tool છે. સૌથી પહેલા તો રોહનભાઈ હું એ વસ્તુ તમને કમેન્ટ્સ પણ આવશે એટલે તમને પણ ખબર પડશે કે 5 કરોડનું જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એની પાસે બધું છે, પણ જે નાના ઇન્વેસ્ટર છે ને, 100% એના માટે આ એક છે ને જડીબુટ્ટી છે. એની માટે જ અમે બનાવ્યું છે. બીજું કે આમાં તમે તમારો પોર્ટફોલિયો અપલોડ કરી દો. અમે Okay. 18 બ્રોકર સાથે સિંક લાવી રહ્યા છે. વેરી ગુડ તમારા ઓનલાઈન બ્રોકર હશે, તમારો આખો પોર્ટફોલિયોનો રિપોર્ટ મળી જશે. ઓકે તમે તમારો પોર્ટફોલિયો તમે ઇન્વેસ્ટ અંદર અપલોડ કરી દો, તમને સ્ટોકમાં કયામાં નીકળવું છે, કયામાં રહેવું છે, આખો પીડીએફ રિપોર્ટ મળી જશે. તમે ફિલ્ટર પણ કરી શકો છો અરે વાહ શું વાત કે ભાઈ કયા સ્ટોક નવા તેજીમાં આવી રહ્યા છે, કયા સ્ટોક એક્ઝિટ થઈ Exit રહ્યા થઈ છે, ખાલી ફાર્માના સ્ટોક જ જોવા છે, ફાઇનાન્સના સ્ટોક જ જોવા છે, એફએનડોના સ્ટોક જ જોવા છે. ઓકે જે ફિલ્ટર લગાવશે જે ફિલ્ટર લગાવવું છે એ લગાવી શકો. અને એટલું સિમ્પલ યુઝ છે સાહેબ કે કોઈ ટીનેજરને બેસાડશો ને તમે, તો પણ કરશે. એ આપણી કરતા કદાચ વધારે સારું શું કરશે, વાત કરો છો? કારણ કે એનામાં થોડી વધારે ઓછી હા. બુદ્ધિની જરૂર નથી એને. એ વધારે કઈ વિચારતા હા. નથી. સિમ્પલ ભાષામાં સાહેબ બીજું કઈ રાખ્યું જ નથી.
રિલાયન્સ એક એક્ઝામ્પલ લઈએ છે, Okay. ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ નથી, એક એક્ઝામ્પલ હા, લઈએ. કયા ઝોનમાં છે? બુલ એટલે તેજીનો ઝોન, બેર એટલે મંદીનો ઝોન, પીગ એટલે કોન્સોલિડેશન. ઓકે. કયો સ્કોર છે અને કયા ભાવે નીકળી જવું કઈ ખોટું થયું તો આ એક જ એવી ઇન્ડિયાની વેબસાઇટ છે જે કયા ભાવે નીકળી જવાનું એની ઉપર વધારે મહત્વ આપે છે કે કયા ભાવે લેવું લેવા. એના મહત્વ પર આપે છે. એટલે સૌથી પહેલા એવું છે કે નીકળી જવું એ મહત્વનું છે. નક્કી કરવું ક્યારે હા, નીકળી જવાનું એ એ મહત્વ. મહત્વનું. નીકળવું મહત્વ નથી, નક્કી કરવું કે કયા ભાવે નીકળવું એટલે આ જવું તો છે. એવી વાત કરી કે જે ગુજરાતી કહેવત પ્રમાણે ગુજરાતીમાં કહે છે કે શેર બજારમાં છટકતા આવડે ને તો જ તમારી પાસે પૈસા બને. કોઈ બી વસ્તુમાં શરીરભાઈ, કોઈ બી વસ્તુમાં જો ખબર નહીં હોય કે ક્યારે નીકળવું છે તો શું થશે, આપણે એ ઇમોશનલ બાઉન્ડ થઈ હા, જશું બરોબર એમાં. છે. અત્યાર લગીન શું છે કે ભાઈ બધું બરાબર ચાલ્યું હતું, કોઈ 2008 નથી જોયો. અમે યંગ અમારી ટીમને કહીએ ને 2008, એ બિલીવ જ ના કરે. હા, એ શું હતું ને એ શું હતું કોઈને ખબર જ નથી. અને નથી ખબર તમને કે 2008 જેવો ફરી વખત થશે. આવી કોવિડ હતો જ તે. હા. આપણે કોવિડ એટલા માટે ભૂલી ગયા છે કારણ કે કોવિડે વી શેપ રિકવરી હા, કર્યો. તરત રિકવર હતો. જો 4 વર્ષ કોવિડ નો સ્ટોક પડ્યો રહેત ને તો તો આ ખબર બજારમાં કોઈ વાત, કદાચ આપણે પોડકાસ્ટ પણ ના કરતા હોતા, પરફેક્ટ છે. એ પણ ના કરતા હા. હોત. તો આટલે લોકોને ખબર જ ન હોય. બીજું મજાની વાત, બીકોઝ હું સુરતનો પ્રેમી છું, તમે હા, સુરતના 100%. પ્રેમી છો. આ પ્રોડક્ટ 100% સુરતની આઈડિયા છે, હા, સુરત વાળાએ જ બનાવી છે અને આ પ્યોર સુરતી એના પ્રોડક્ટ માટે છે. જ છે. એટલે યુઝ તો કોઈ બી કરી શકે, પણ એને વધારે મજા આવશે. મેડ ઇન ઇન્ડિયા તો મારું પ્રાઉડ છે, હા. મેડ ઇન ગુજરાત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી, પણ મેડ ઇન સુરતનું અલગ ગૌરવ છે. ગૌરવ છે. આ 100%. પ્રોડક્ટ મેડ ઇન સુરત છે. જે લોકો એવું કહે ને કે અમદાવાદ કેપિટલ માર્કેટ, મુંબઈ કેપિટલ માર્કેટ, જ્યારે આ પ્રોડક્ટ લોકો જોશે ને તો કે સર ક્યાંથી પ્રોડક્ટ છે. તો આનું તો નેક્સ્ટ તમને ટૂંકું ને ટચ કહું તો એવું થશે જેમ સુરતની ગારી વખણાય છે એમ શેર બજારની દુનિયામાં એક્ઝિટ મંત્ર વખાણો છે અને આ બહુ દિલથી બનાવ્યું છે. 100%. અને એમાં કોઈ એવો બેનિફિટ એવો નથી રાખ્યો કે આમાંથી અમે આ કરી લેશું તે કરી Perfect લેશું. અમારો કોર પર્પઝ એક જ છે, ઇન્વેસ્ટરને. અને બીજું આ ખાસ બધાને કહેવાનું, આ ટ્રેડર માટે નથી, પરફેક્ટ છે. આ ખાલી ને ખાલી ઇન્વેસ્ટર માટે કે જ જે લોકોને છે. લોંગ જર્ની લોંગ જર્ની કરવી છે, સ્ટોક લઈને ઊભા રહેવું છે, એની માટે જ છે. ટ્રેડરો, શોર્ટ ટર્મ ટ્રેડરો, ઓપ્શન ટ્રેડરો માટે આ નથી. નથી. આ ક્લિયર કટ હા, આપણે કે વાત બહુ- કરી હા, લઈએ એ લોકોને એ વસ્તુ. પણ હા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ એને એવું ન થાય કે યાર અમે ટ્રેડર છે, મેં લીધું તો કેમ સ્ટોક ના ચાલ્યો. હા, બરોબર છે. કારણ કે એ લોંગ, જ્યાં સુધી કંપની સારી છે ત્યાં સુધી એ રેટિંગ પોઝિટિવ જ આપતું રહેશે. Perfect. બીજું કે આ આખો અમારો પોઈન્ટ શું હતો કે પરફોર્મરને તમે એડ અને હોલ્ડ કરો ઓકે. અને અંડર પરફોર્મરને તમે એક્ઝિટ અને રિપ્લેસ કરો. ઓકે. આ થોટથી જ આ બનાવ્યું હતું. પહેલા અમે બહુ જ્ઞાન આપતા હતા, પછી ખબર પડી જ્ઞાનથી થાય નહીં. જ્ઞાનથી કાંઈ નહીં થાય. મારે એક એવું પ્લેટફોર્મ ક્રિએટ કરવું પડશે જેનેથી આ કામ થઈ થઈ શકશે. શકશે. પરફેક્ટ છે. બરાબર. તો આઈ થિંક સો બહુ બધા તમારા ઇન્વેસ્ટર, તમારા ચાહકો, પ્રેમીઓ બહુ છે. તો કદાચ જ્યારે તમે કોઈ એને રિકમેન્ડ કંઈ કરે Okay. છે તો એ ત્યાં જઈ અને એક વખત ચેક કરી લે કે ભાઈ શું કરવાનું છે. તો એક ડબલ વેરિફિકેશન, આપણે કેમ આજકાલ ડબલ ઓથેન્ટિકેશન authentic આવે કરીએ છે, છીએ. હા, perfect ધીસ છે. ઇઝ અ ડબલ ઓથેન્ટિકેશન અને મોડેલ. એનો ટ્રસ્ટ બિલ્ડઅપ થશે. એનો ટ્રસ્ટ બિલ્ડઅપ થશે ધીરે ધીરે. એને નવી વસ્તુ આવશે. અને અમે સાહેબ આ 4 મહિના જૂની પ્રોડક્ટ છે, શું વાત છે. આ હજી બાળક છે. હા. અમે એવરી ડે નવું કંઈક આમાં કંઈક એમાં આપો લાવી છો. રહ્યા છીએ. ઓકે. એવરી વીક કંઈક નવું લાવી રહ્યા છે. એટલે આજે તમે પ્રોડક્ટ જોઈ હશે ને તમે 3 મહિના પછી કંઈક જોશો ડિફરન્ટ તો હશે. બહુ જ. બીજું અમે એમાં એક બહુ સરસ વસ્તુ નાખ્યું છે, એક્ઝિટ મંત્ર મીટર. ઓકે. બધા પૂછે ને માર્કેટ શું લાગે છે, ઓકે. એમાં ક્લિયર કટ ખબર પડી જશે માર્કેટ શું. અચ્છા, તમારે કોઈને પૂછવાની જરૂર નથી. પૂછવાની કોઈ જરૂર. અત્યારના હિસાબે આ ડેટ છે 18 તારીખના હિસાબે માર્કેટ ઓપ્ટિમિઝમ પર છે, ઓકે. પોઝિટિવ છે. 65% સ્ટોક પોઝિટિવ છે નિફ્ટી 750 ના. ઓકે. એટલે 50 થી 70 હોય એટલે ઓપ્ટિમિઝમ, Optimism. અને 70 ઉપર હોય એટલે યુફોરિયા. ઓકે. તો તમે આમાં નાની નાની જે લોકોના જે પ્રશ્ન છે એ બધા અંદર તમે Most of. અને તમે ઇન ફ્યુચર એવું કહેવા માંગો છો કે જે લોકોની નીડ છે તમારી ટીમ એવરી ડે માં કંઈક ને કંઈક બિલ્ડઅપ કરે છે, કંઈક ને કંઈક કંઈક નવું લાવશે. લાવે છે. અને બીજું, મને હંમેશા મિનિમલિસ્ટિક નો બહુ શોખ રહ્યો છે. ઓકે. તો આજે બહુ બધી વેબસાઇટ છે હું જોતો હોય, પણ એક્ઝેક્ટલી ડેટા બહુ બધા છે, ઓકે. પણ કરવું શું છે એ ખબર નથી. ખબર નથી. તો આમાં એક્ઝિટ મંત્ર કોઈક નવા ઇન્વેસ્ટરને કે એને યુઝ કરવાનો છે તો વેબ બેઝ અને એપ્લિકેશન બંનેમાં ચાલશે. વેબ બેઝ પર તો છે. વેબ એપ્લિકેશન એ ડાઉનલોડ કરી શકશે ક્રોમમાં જઈને કે સફારીમાં જઈને. ઓકે. પણ એપ
3 મહિનામાં વી આર પ્લાનિંગ કે 3 મહિનામાં જશે. ઓન ધ વે છે તો અત્યારે. આમાં જે ક્લાયન્ટોના જે પોર્ટફોલિયો હશે, ફોર એક્ઝામ્પલ તમે એમ કીધું કે જેવા 18 બ્રોકરો સાથે તમારું થઈ છે, જશે. થઈ જશે, તો એ 18 બ્રોકરોમાંથી જે ક્લાયન્ટનો જે પોર્ટફોલિયો છે, એક એક્ઝામ્પલ તમે એવું કીધું કે રિલાયન્સ છે, રિલાયન્સનો તમારા એક્ઝિટ મંત્રમાં એક્ઝિટમાં એ લેવલ પર આવી ગયો, તો બ્રોકરમાં ત્યાંથી જ એક્ઝિટ કરી શકશે કે એના માટે એને બીજું કંઈક? ના, હજી એ મેન્ડેટ નથી આવી અમને. ઓકે, અત્યારના અમે પ્લાન કરી રહ્યા છે કે સમજો કે એનું એક ઝીરોધામાં હા, એકાઉન્ટ છે, રાઈટ? પરફેક્ટ. તો એ ઝીરોધામાં લોગિન પાસવર્ડ નાખશે, ઓટીપી આવશે, એનો જે ડીમેટ પોર્ટફોલિયો છે એનું આખો સિંક્રોનાઇઝેશન એને રિપોર્ટ મળી જશે કે એને કયા સ્ટોક લેવા જોવે, વેચવા જોવે, કયા કરવા જોવે. ફ્યુચરિસ્ટિક પોઈન્ટ અમે એવું રાખવાના છે કે ત્યાંથી જ એક્ઝિક્યુટ કરી શકે અને ત્યાંથી જ અચ્છા, એને વેચી શકે સિંગલ છે. એપ્લિકેશન જ કામ પતી સિંગલ જાય. એપ્લિકેશન એને જ બધે ફરવાની જરૂર નથી. કોઈ જ જગ્યા પર અને ફરવાની એડ જરૂર કરવાનું નથી. હશે તો પણ ત્યાંથી કરી ત્યાંથી જ કરી શકશે. પણ અત્યારના ઇટ ઇઝ સ્ટીલ ઇન પ્રોસેસ. ઓકે, 6 મહિના પછી આવશે, 8 મહિના પછી આવશે, એ પછી આવશે, એ વી કે નોટ ગીવ અ ગેરંટી. okay. પણ અમારો પોઈન્ટ છેલ્લો એ જ છે કે એક્ઝિટ મંથ તમે ત્યાં જાઓ તો એ ટીકથી જ તમે ડિસિઝન લઈ Decision લઈ શકો છો. હવે આ જે ઇન્વેસ્ટરો જે યુઝ કરે છે, જે છે, તમે એમ કીધું કે બિલકુલ ફ્રીમાં છે, તો આમાં જે સ્ટોક તમે એવું કહેશો એક્ઝિટનું છે, તો જેવી રીતે કોઈ ઇન્વેસ્ટર છે એની પાસે અત્યારે કેશ ફ્લો છે, એને એમ કહે છે કે 1 લાખ રૂપિયાનું મારે ઇન્વેસ્ટમેન્ટનું છે, તો આમાં એ પણ બતાવી શકશે કે ફર્સ્ટ ડે થી યસ, build કયો કરી શકશે? સ્ટોક નવો આવ્યો છે તો એ આ પણ લેવો બતાવી જોઈએ. શકે, આ લેવો જોવે. એને ખાલી આમાં શું છે, આ ડીઆઈવાય છે, Okay. એટલે એને નક્કી કરવું પડશે કે મને કયા સેગમેન્ટનો સ્ટોક લેવો Okay. છે. મને ફોર એક્ઝામ્પલ નિફ્ટી 50 નો સ્ટોક લેવો છે, નિફ્ટી 500 નો સ્ટોક લેવો છે. તો એને એનો લિસ્ટ બનાવો. એનું નહીં, કઈ લિસ્ટ બનાવવાનું છે, એને ખાલી ટિક કરવાનું છે. ઓકે, 4 ઓપ્શન છે, એ ટિક 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 કરશે એટલે એને આખો એટલે સ્ટોક બહુ ઈઝી છે, એટલે એ લિસ્ટમાંથી એને શોર્ટ આઉટ કરી દે. એકદમ અને easy છે. જ્યારે એ લેશે પછી એને એ રિકમેન્ડેશન એની કેપિટલ પ્રમાણે યુટિલાઇઝ કરશે કે એવું એક નવો ઇન્વેસ્ટર છે 1 લાખ રૂપિયા લઈને આવે છે, તો એને પોર્ટફોલિયોમાં ડાયવર્સિફાઈ કઈ રીતે થશે? સો અમે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં લાવી રહ્યા છે એલોકેશન કેલ્ક્યુલેટર. ઓકે, આપણે બધા જ બહુ વાત કરીએ શું લેવું જોઈએ, ક્યારે લેવું હા, જોઈએ, પરફેક્ટ છે. કોઈ વાત નથી કરતા કેટલું લેવું હા, જોઈએ. એ મુદ્દાની વાત એ બહુ મોટી મુદ્દાની વાત છે. તો એના રિસ્ક પ્રમાણે એ કેલ્ક્યુલેટ કરીને દઈ દેશે કે તમારે આટલી વેલ્યુનો સ્ટોક લેવો છે. જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં જે કેપિટલ છે એ પ્રમાણે તમારે Yes. આટલું જ લગાવવાના. આટલો પોર્ટફોલિયોમાં તમે લ્યો. બહુ પરફેક્ટ છે. તો એ અગેન આ કેવું છે, રેસીપી એવું છે કે તમને તમારું રિસ્ક એપેટાઇટ અલગ છે, મારું અલગ છે, Perfect કોઈ છે. બીજાનું અલગ છે. અમે ઓપન કરી દીધું છે. તમે તમારા હિસાબે કેલ્ક્યુલેશન કરી અને રિસ્ક તમે કરો. એમાંથી એલોટેટ કરી દેશો. મને ખાલી એક જ વસ્તુ મારો મિશન છે કે લોકો ઇન્ફોર્મ્ડ રહે કે એ શું કરી રહ્યા છે. હા, પરફેક્ટ છે. અત્યારના હું કેટલા બધા લોકોને મળું કે અમે આ સ્ટોક લઈ લીધા, અમે એસએમઈ નો આ સ્ટોક લઈ લીધો, એટલે મને પૂછું કે આ નીકળવા આ તૂટી જશે તો શું કેટલા ટાઈમ માટે કરશે, લીધું ને એવું કઈ જ નથી. એવું કઈ જ ખબર નથી. એટલે કેવું થશે કે જે દિવસે તૂટશે ને પછી કોને ગાળ દેવાની કે કોને કહેવાનું, બ્લેમ એ ખબર કરવાનું, નથી. એ માર્કેટને બ્લેમ કરશે, પ્રમોટરને બ્લેમ કરશે, કાં તો એવું કહેશે કે આ ઓપરેટર ડ્રીવન હતું. અરે ભાઈ, તમારી પાસે ટૂલ છે, યુઝ કરો અને ટેક ઇન્ફોર્મ તો ડિસિઝન. આનો તો સિમ્પલ છે. જ્યારે તમે કીધું કે 2008માં હું પણ આની સાથે હતો ને તમે હા. પણ હતા, તો આપણને બહુ બધા મિત્રો એવા મળેલા કે ભાઈ તમે આરએનઆરએલ શું કામ લીધા? મારો ફ્રેન્ડ લેતો તો મેં લઈ લીધા. આમાં એ 100%. પ્રોબ્લેમ નહીં આવે. આઈ હોપ સો નહીં આવે. અને બીજું તમને હું આરએનઆરએલ ની ગ્રેટ અન્ડરસ્ટેન્ડિંગ આપું. આરએનઆરએલ આપણે જેને, મને તો પહેલા ખબર નથી કે કેટલા લોકો આરએનઆરએલ ના વાળા લોકો જોતા હશે. આરએનઆરએલ લગભગ તો હશે જ. રિલાયન્સ નેચરલ શું હતું, મને તો ફૂલ તો આરએનઆરએલ આપણે એ પણ ભૂલવાની જરૂર નથી, એ 4-5x થઈ ગયો હતો નીચેથી. પરફેક્ટ છે. તો એ રેલી પણ મને એન્જોય કરવી Yeah, છે. મને ખાલી નેગેટિવ વાત નથી કરવી. મને ઈ જે 40-50 ભાવમાં થોડો હા, 19-20 something, હા. હશે, મને યાદ નથી બહુ. મને યાદ છે 50 વાળો કંઈક 250-300 રૂપિયા થયો હતો, પરફેક્ટ છે. રાઈટ? તો એ 6x ની રેલી પણ મને એન્જોય કરવી છે અને મને રાઈટ ટાઈમે નીકળી જવું. તો એક્ઝિટ મંત્ર બંનેમાં મદદ કરશે. કે તમે કઈ ગાડીમાં લે- ચડવાનું છે, કઈ ગાડીમાં ઉતરવાનું છે. એવું નહીં કે ખાલી ઉતરવાની જ વાત નહીં, ચડવાનું પણ ચડવાનું પણ એ જ કેવું પડશે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે બજારમાં તો પૈસા બનાવવા જ હા, આવી રહ્યા છે ને. 100%. મારો ને તમારો ઓબ્જેક્ટિવ એ નથી. આ સાહેબ એક એવી વસ્તુ છે જે એક એવો સીટ બેલ્ટ બનાવ્યો છે કે તમે રોજ પહેરીને ચાલશો તો તમે મળશો નહીં, હા, બરોબર છે. તમે સેફ છો. તમે સેફ છો. એક્સિડન્ટ થશે એની કોઈ એક્સિડન્ટ તો થશે જ, એ કન્ફર્મ છે. એ તો કન્ફર્મ છે, એ તો બજાર છે. હા. રોડ પર ચલાવશો એક્સિડન્ટ થશે જ તે. પણ હું સીટ બેલ્ટ પહેરીશ તો મારી પ્રોબેબિલિટી, બીકોઝ માય એરબેગ એટલા બધા તમને સાથે cover છે કરશે. કે એ તમને કવર કરી લેશે. આનો બીજો કોઈ ઓબ્જેક્ટિવ જ નથી. હવે આમાં જે ઇન્વેસ્ટરોને જે લોકો છે એ લોકો ઇઝી જ છે, એને લોગિન કરવા માટેની શું પ્રોસેસ છે? ફોર એક્ઝામ્પલ અત્યારે જ આપણા કોઈ દર્શકો જોતા હશે અને એને આપણે નીચે એને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું.
તો એ બહુ ઈઝી થઈ જશે કે એની કોઈ કઈ જ નહીં, exitmantra.com ખોલે ઓકે અને એમાં એ લોગિનમાં જાય, ફ્રી લોગિનમાં જાય, ઓકે ગૂગલનું આઈડી હશે તો ખાલી ગૂગલ ટિક કરશો એટલે થઈ જશે. ઓકે એને વોટ્સએપનો નંબરથી કરવું છે તો એ વોટ્સએપ નંબરમાં ઓટીપી આવી જશે. એ અને WhatsApp એનો એક્ઝિસ્ટિંગ જે પોર્ટફોલિયો છે હા. એને ડાઉનલોડ કઈ રીતે આની સાથે હવે તો બે વસ્તુ થશે. એક, એને જો મેન્યુઅલી કરવો છે તો મેન્યુઅલી ઓપ્શન છે, એડ કરશે એડ કરવું પડશે એને કે ભાઈ મારી પાસે આ શેર છે, આટલા શેર છે, આટલા છે. એક મેન્યુઅલી ઓપ્શન છે. બીજું છે વોચ લિસ્ટ ઓપ્શન, ઓકે કે શેર કોઈ ગમી રહ્યો છે, શૈલેષભાઈ કીધું તું કે આ એક શેર લઈ લ્યો જો, એ ધ્યાનમાં રાખેલો ધ્યાનમાં રાખવા માટે, તો એ હું નાખી દઉં છું અંદર. Okay. જ્યારે કંઈક એમાં આવ્યું તો એ મને અપડેટ આવશે. બે, ત્રીજું બ્રોકર અપગ્રેડેશન આવી જશે 1 મહિનામાં, ત્યારે એ બ્રોકરનો આઈડી પાસવર્ડ નાખી શકશે. જો એનું ડીમેટ એકાઉન્ટ એ બ્રોકર પાસે હોય તો, નહીં હોય તો પછી મેન્યુઅલી એને અપલોડ કરવું પડશે. ઓકે હવે જ્યારે આ લોકો જે યુઝ કરશે પછી એમાંથી ફોર એક્ઝામ્પલ કે એનો જે એક્ઝિસ્ટિંગ અત્યારે કોઈ બી સ્ટોક હશે એ એક્ઝિટ કરશે અને નવા એના પૈસા જે પડ્યા છે એમાં એલર્ટ કેડ એને બતાવશે કે હવે તારા પોર્ટફોલિયો પ્રમાણે તમારે આટલી જ ક્વોન્ટિટી બીજી એડ કરવાની છે. એવું નહીં કહી શકે કારણ કે રિકમેન્ડેશન થઈ જાય. એઝ પર સેબી અમે ના કરી શકીએ Okay. આવું. એટલે આપણે ટૂલ બધા આપી દેશું, ડિસિશન એને લેવાનું અચ્છા છે એટલે કે આપણે એને ડીશ તૈયાર કરીને આપી દઈશું. હા. હવે સુગર છે તો આ નથી ખાવાનું એનો પ્રોબ્લેમ. એનો પ્રોબ્લેમ છે. હું આખી ડીશ રેડી છે, એમાં ગુલાબ જાંબુ પણ છે, કેરીનો રસ પણ છે, રોટલી પણ છે, કિયોનાનો સેલડ પણ છે, એટલે તમે સ્પાઇસી ને સ્વીટ બંને રાખ્યું બધું જ છે. રાખ્યું તમને જે છે. સુટેબલ હોય તમે ખાઓ. હવે એમાં એસએમઈ સ્ટોક પણ છે. ઓકે 4700 સ્ટોક જેટલા બી ટ્રેડેડ છે એ અંદર છે. એ બધા જ સ્ટોક છે. ઓકે હવે કોઈને એવું થાય કે મને તો ખાલી એસએમઈ સ્ટોક જ લેવા છે, તો એ જ તો મળશે. એ પણ તમે લઈ શકો છો. Okay. આપણે રિકમેન્ડ નથી કરતા, પણ હી કેન જસ્ટ હેવ અ વેરિફિકેશન ધેટ કે આ તમે લેવું. ફિલ્ટર મારીને એને શોર્ટ આઉટ કરી આપો છો કે Perfect. તમારા માટે આ બહુ પરફેક્ટ છે. બા, perfect તમે આમાં કઈ રીતે આગળ ચાલો એ તમારી રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે Risk તમે ચાલી profile શકો છો. બીજું તમે આનું મૂળ જુઓ. ડેટા એટલો બધો સિમ્પલ છે કે પ્રોફિટ ઓલ ટાઈમ હાઈ પર હશે તો એ થમ્સ અપ આપશે. ઓકે સ્ટોક નિફ્ટી 500 ને આઉટ પરફોર્મ કરશે તો એ થમ્સ અપ આપશે. ઓકે અને ત્રીજું કે એ સ્ટોક એક્ઝિટ પ્રાઇસની ઉપર હશે તો એ થમ્સ અપ આપશે. આ ત્રણ એટલે એડ. અમે આમાં એક નવું લાવ્યા છે, ઓકે ક્રાઉન સ્ટોક, કિંગ સ્ટોક. બધું જ અમેઝિંગ છે તો એને અમે ક્રાઉન આપશું. ઓકે તો હવે તમારી પાસે 20 સ્ટોક એડમાં આવી ગયા, પણ એમાં 2 સ્ટોક જ ક્રાઉનના છે. તો ઓકે તમને ખબર છે કે કયા સ્ટોક તમે કયા સ્ટોક લેવાના. તો રોહનભાઈ આ તો તમે એવું કરી દીધું કે જે મારા મગજમાં અને જે તમને બહુ નજીકથી ઓળખે એ બધાને ખબર છે કે હર હંમેશ રોહન મહેતા એટલે કંઈક નવું હોય, અને એ વસ્તુ આજે તમે પ્રૂવ કરી દીધી. જેમ તમારું એ કંપનીનું નામ છે ટર્ટલ વેલ્થ, તો હવે હું કહી શકું કે ખાલી ટર્ટલ વેલ્થ એના કસ્ટમરો માટે જે વેલ્થ બનાવતા હતા ને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધાની બની જશે. 100% છે ને? આ સ્લોગન સાચું જ થશે. એમાં કોઈ ડાઉટ જ નથી સાહેબ. અમારી ટર્ટલ વેલ્થની ટેગલાઇન જ બિયોન્ડ પ્રોફિટ્સ છે. ઓકે એવું ક્રિએટ કરો કે જેનેથી લોકોને, અને બીજું આ આખો પ્રોસેસ શૈલેષભાઈ કોન્ટ બેઝ કહેવાય આને. ઇન્ડિયામાં કોન્ટ હજી 1% જ છે. પરફેક્ટ. યુએસમાં 1990માં કોન્ટ 1% હતો, આજે 35% છે. આપણે હજુ 1% હજી આપણે 1% પર નથી. આપણે 10 જશું ત્યારે શું થશે? તો શું થશે? એનો મતલબ શું થયો? આપણી પાસે આજથી 3-4 વર્ષ પહેલા ડેટાથી ડિસિઝન લેવા માટે ઓપ્શન નહોતા. ઓકે હવે આપણી પાસે એટલા બધા સારા ડેટા થઈ ગયા છે કે મેં તમને લાસ્ટ ટાઈમ કે 1990માં તમે ડોક્ટર પાસે જાઓ ને અને તમે રિપોર્ટ લઈને ગયા હોય તો ડોક્ટર કે તું ગાંડો છે, રિપોર્ટ લઈને આવ્યો, આમ તમારું આમ નર્વ સડે અને કે ભાઈ તું આ લઈ લેજે એમ દવા. એટલે તમને એવું થાય કે આ મારું રેડી થઈ ગયું. રેડી થઈ ગયું. બીકોઝ એ તમને જોઈને દવા આપે છે, તમારા બોડીના ડેટાને જોઈને દવા નથી Okay. આપતા. આજે તમે જાઓ અને તમે રિપોર્ટ વગર જાઓ, કઈ જ કામ એ તમને અડશે પણ નહીં. કઈ કામ નહીં થાય. હવે એની માટે શૈલેષભાઈ હવે કોઈ કન્સર્ન જ નથી. એની માટે ડેટા Data છે. કન્સર્ન છે. તમે નહીં હોય ને ડેટા મોકલી દેશો તો પણ તો પણ એ કહી દેશે. આજે કેમ આપણે બધા રિપોર્ટ્સ યુએસ હા, મોકલતા તો- હોય, એ શું કરે છે? આપણે ક્યાં જોવે છે? ડેટા જ જોવે છે. ડેટા જ જોવે છે. અને આ જ ફ્યુચર ઓફ ઇન્વેસ્ટિંગ છે. તો તમારા ઘણા બધા વ્યુઅર હશે જે યંગ હશે, હા શોર્ટ જેને અહીંયા કરિયર બનાવવું છે. પરફેક્ટ. હું બધાને એવું ખાસ કહીશ, કોન્ટ બેઝ કંઈ પણ હોય એ ડેટા બનાવો. તો તમને બીજો એક એક્ઝામ્પલ દઉં. સિબિલ સ્કોર. ઓકે પહેલા લોન લેતા હતા આપણે 15, 20, હા. 25 વર્ષ પહેલા. ઓકે એમાં કેવું હતું કે માર્કેટમાં પૂછે કે શૈલેષભાઈ કેવા છે, તો કે ભાઈ 1 નંબર માણસ છે, દેવાય લો, પતી ગયું. પતી ગયું, બરાબર. આપી તમારા ડેટા થોડા બહુ જોઈએ, આ થઈ આપી દેતા હતા. આજે કંઈ પણ તમે હો, પણ તમારો સિબિલ સ્કોર સારો ખરાબ હોય એની ઉપર તમારું લોન ગયું. આ લોન ડેટા. ડેટા પરફેક્ટ. બરાબર. એનું રીઝન શું? વોટ ઇઝ સિબિલ? ડેટા થઈ ગયો.
એટલે ડેટાની જ આખી ગેમ છે આખી ડેટાની ગેમ છે. અને એ તમે બહુ ઈઝી, લોકોને મહેનત નથી કરવાની, તમે આખું પાછળ બેકએન્ડમાં ગોઠવી અમે છે ને ઇન્વેસ્ટિંગ નો સિબિલ સ્કોર બનાવ્યો હા. છે. એટલે એમાં તમારો સિબિલ સ્કોર તમારે જાણી લેવાનો તમે કઈ કેટેગરીમાં આવો બસ છો. હવે આપણે કેવું 750 હોય તો કે ભાઈ આની તો ફેન્ટાસ્ટિક કેટેગરી કહેવાય. પરફેક્ટ છે, હવે અમારા એક્ઝિટ મંત્રમાં 3 રેટિંગ હોય અને એડ હોય અને ક્રાઉન હોય એટલે ફેન્ટાસ્ટિક એટલે પછી એ બેસ્ટ. એને કઈ વિચારવાનું જ નથી. વિચારવાનું ઇન્વેસ્ટિંગ નો સિબિલ સ્કોર અને એ આ તમારો એક્ઝિટ મંત્ર. એક્ઝિટ મંત્ર છે. તો સિમ્પલ એક્ઝિટ મંત્રમાં હું એવું કહી શકું કે જે અત્યાર સુધી લોકો એમ કહેતા હતા કે ભાઈ મારે લોન લેવી છે, તો બેંક વાળા એવું કહેતા હતા કે ભાઈ તમારો સિબિલ સ્કોર 650 નો છે, તમને 11% વ્યાજ હા આપે. બરાબર છે. 750 ની. તો તમે એક્ઝિટ મંત્રમાં એવું કહેશો કે ભાઈ તમે તમારો આ સ્ટોક લેવો હોય ને તો તમારે આનું રેટિંગ આટલું આવે છે, આ તમે લઈ લો. આના 3 થમ્સઅપ નથી તો તમારે તો તમારે ના લેવું. ના લેવું. તમારે ના લેવું. તમારે રાહ જોવી જોઈએ. રાહ જો. અને જો 0 થમ્સ અપ હોય તો આને તો લોન અપાય જ નહીં. આ બિલકુલ આ કામનું કામનું છે. જ નથી. આ આપણા લિસ્ટમાંથી આને પરફેક્ટ. જોયા કરો હવે હું ક્યારે લોન આપીશ ને એનો જ્યારે સ્કોર 700 ઉપર આવશે તો જ. તો મારો 3 થમ્સ અપ આવશે ત્યારે હું એને લોન આપીશ. એટલે ઇન્વેસ્ટરના બિહાફમાં તમે પાછળથી બેકએન્ડમાં બધું તૈયાર કરી આપેલું છે. અને સૌથી મુદ્દાની વાત એ છે મિત્રો કે આજે રોહનભાઈ જેવું વાત કરી ને કે એક ટિકિટ સાઇઝ થી ઉપરના ઇન્વેસ્ટરો છે ને એના માટે તો લોટ્સ ઓફ એડવાઇઝર અને લોટ્સ ઓફ માણસો પાછળ કામ કરે છે. પણ સાહેબે જેવું કીધું ને કે નાનામાં નાનો ઇન્વેસ્ટર એટલે કે જેને યંગ જનરેશન છે, તો યંગ જનરેશનમાં કદાચ હું એવું કહું કે તમે 1 શેર થી ચાલુ કરો તે પોસિબલ નથી. આજે એક એની પોકેટ મની છે 25-50 હજાર રૂપિયા, લાખ રૂપિયાથી મેં ચાલુ કરવું છે, એના માટે પણ એક્ઝિટ મંત્ર એના ફ્યુચરમાં કંઈક નવું કરી શકશે એના માટે બનાવેલું છે. રાઈટ છે કે રોંગ છે? 100%. બીજું હું તમને મારો એક મારો લાઈફનો ને તમે એટલે આપણા બંનેનું હું હા. કહી શકું છું કારણ કે આપણે બહુ સાથે જ હા. ચાલુ કર્યું છે. તમને એક બીજું વસ્તુ કહું, આપણી લાઈફમાં પૈસા છે ને લોસ કરતા લોસ તો થયા, એ તો ખરાબ કંપની લઈને એ તો લર્નિંગ હતું, પણ બહુ મોટું લર્નિંગ શું હતું કે સારી કંપની આપણે લાંબો સમય માટે હોલ્ડ ન કરી શક્યા. પરફેક્ટ. બરાબર છે. ઘણી બધી કંપની આપણે મારુતિ ખબર છે, આપણે કેટલી ડિસ્કશન કરતા હતા બહુ મારુતિ ડિસ્કશન કરતા બહુ હતા. કે મારુતિ શું થશે ને આ થશે. મને યાદ છે 1000 રૂપિયા ઉપર હું રિસર્ચ રિપોર્ટ લઈને જતો હતો બધાને ત્યાં કે હા. મારુતિ આ થઈ આને જશે, લેવી જોઈએ. આને લેવી જોઈએ. લોકો બિલીવ જ નહોતા કરતા. 1000 વાળો એ 4 વર્ષમાં 10,000 રૂપિયા થઈ ગયા. Perfect. સાહેબ હું નિફ્ટી 50 ની એફએન્ડો કંપનીની વાત કરી રહ્યો છું, નાની કંપનીની કોઈ વાત નાની નથી કરી નથી. રહ્યો, રાઈટ? પણ હોલ્ડ ન કરી શક્યા. રીઝન શું? કારણ કે કન્વિક્શન, ભરોસો અને કોન્ફિડન્સ એ Confidence ધીરે ધીરે નહોતો. અટકી જતો હતો. પણ જ્યારે મને ખબર છે કે ઓકે ફાઇન, મારો સ્ટોપ લોસ હર વખતે વધતો જાય છે અને મારું રિસ્ક ઘટતું જાય છે, તો મારું હોલ્ડ કરવાનું કન્વિક્શન વધશે. સો વેલ્થ ક્રિએશન ઇઝ નોટ ઓનલી કે તમે સ્ટોકમાં એક્ઝિટ થઈ જાઓ, પરફેક્ટ. ખરાબ, પણ એ પણ દુશ્મન છે કે તમે પ્રોફિટની સારી કંપનીમાં જલ્દી એક્ઝિટ થઈ જાઓ છો. બીજું કે બહુ ઉભા રહ્યા પણ એલોકેશન જ ન કર્યું. કેટલું પોર્ટફોલિયો હતો? 1%, 2%. બહુ જાજુ હતું. હું તમને એક ડેટા કહું, તમે શોક થઈ જશો. એક કંપની તમારા પાસે 1% છે પોર્ટફોલિયોનો, ઓકે એ કંપની 11 ગણી વધી છે, ઓકે 11 ગણી, ઘણી બધી. તો તમારો પોર્ટફોલિયો ખાલી 10% જ વધે છે. હા, કારણ કે તમારું એલોકેશન એલોકેશન જ નથી. પરફેક્ટ. તો એ જ કંપની જો હું કન્વિક્શન છે હું 10% લઉં છું અને એ 5 ગણો વધે છે, ઓકે તમારો પોર્ટફોલિયો 50% 50% વધે છે. મેન આ વસ્તુ છે. મેન આખી ગેમ આ છે. તો ઇટ્સ એ લોકોને નથી ખ્યાલ ઈ આવતો. એક્ઝિટ કરવું એ તો ઇમ્પોર્ટન્ટ છે, પ્રોફિટમાં ઊભા રહેવું અને રાઈટ એલોકેશન કરવું. જો આ ત્રણનું મર્જર થઈ જાય તો બહુ જ હાર્ડ છે કે તમે પૈસા ગુમાવી શકો. હા, એટલે મુશ્કેલ થઈ જાય કે પૈસા ગુમાવવા ગુમાવ કઈ રીતે. કેવી રીતના એમ. જે લોકોને એમ છે કે શેર બજારમાં પૈસા ચાલ્યા જ જાય છે, પણ ચાલ્યા આ જાય. ત્રણેયનું જો કોમ્બિનેશન હોય તમારી પાસે તો આ કોઈ તો તમારે વિચારવાનું જ નથી. વિચારવાનું જ નથી. બાકી અનાપ શનાપ માટે તો કોઈ વસ્તુ જ નથી. અને પછી તો કેવું છે કે 25 આઈ થિંક સો એનીથિંગ અબાઉ 18-20% CAGR ચક્રવર્તી હા. વ્યાજ એ મારા હિસાબે એક નોર્મલ ઇન્વેસ્ટર માટે વન ઓફ ધ બેસ્ટ Best, રિટર્ન્સ હા, કહેવાય perfect છે. પણ આપણે બધાને વધારે કરવું હોય છે. અને બીજું મજાની વાત એ છે કે આપણે બંને વાળ અને બિયર્ડ છે, હા. બરાબર, ગમે એટલું ટ્રાય કરીએ ઘરે કરવાનું, નહીં થાય. લોચો જ પડે છે, 100% છે. બરાબર છે. પછી એવું થાય એની કરતા 200 રૂપિયા 300 રૂપિયા આપી દીધા હોત ને તો સારું તો હતું. સારું હોત. પણ તમે કહો ને આમાં હું વચ્ચે તમને રોકું છું. આ રિસેન્ટલી મારી સાથે એવું થયેલું કે આપણે જ્યારે હોય ને તો આપણે ત્યાં 200-400 રૂપિયા લે, આમાં તો કઈ જ નથી. આ ટ્રીમર ચલાવે છે. હા. કોવિડમાં સેમ એવું હતું. મારી ઓફિસે સિચ્યુએશન ને કીધું આને 200 નહીં 300 આપવા આપવા જોઈએ, કે આની આપવા મહેનત છે, એની 100% એક્સપર્ટ છે. 100% આપવા જોઈએ. આ- એટલે એ જ છે કે આપણે બધું જ ખુદ કરવા જઈએ હા, છે. એ નથી થતું. આપણે ખુદના વાળ વર્ષોથી આપણે ખુદ જ આપણા છે, હા. આપણે નથી કાપી શકતા. તો ઇન્વેસ્ટમેન્ટ શું કામ ટ્રાય કરીએ છીએ કે બધું હું ડિસિઝન લઉં? ન લેવું જોઈએ. ના લેવું જોઈએ. અને અને જે કાં તો તમે લ્યો તો પછી 100% તમે એમાં જ રહ્યો.
હવે તમે કરતા હોય ટેક્સટાઇલ, કરતા હોય કોઈ ડાયમંડ, કોઈ એક જોબ કરે છે અને ખુદ જ ડિસિઝન લેવું તો નહીં પોસિબલ તો possible. ઘણી વાર આમાં એવું જ થાય છે કે જે ઇન્વેસ્ટરોને છે ને જ્યારે ફ્રી ટાઈમ હોય છે ને ત્યારે બહુ બધું રિસર્ચ કરે છે, પણ જ્યારે ડિસિઝનનો ટાઈમ આવે ને ત્યારે એ કંઈક બધું છોડીને એના પ્રોપર બિઝનેસમાં રહીચા પૈસા હોય છે. હું તમને કહું, માર્કેટ તૂટે ને એટલે ઘણા ઇન્વેસ્ટર કહેવાય તો પોર્ટફોલિયો જોવાનું જ બંધ કરી દીધું. એકચ્યુઅલી આ ટાઈમ છે જોવાનો પોર્ટફોલિયો. હા, સારા ટાઈમે તમારે જોવાની જરૂર જ નથી, પણ સારા ટાઈમે એ પોર્ટફોલિયો દિવસમાં 50 વખત જોશે. હા, ખરાબ આવશે એટલે એ પોર્ટફોલિયો નહીં જોવે. બીકોઝ આ જ ટાઈમ છે તમારું રોટેશન કરવાનું. હા, ત્યારે કંઈક તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. અને સાહેબ, દર વખતે જ્યારે માર્કેટ 10%થી વધારે તૂટે છે ને, હા, ને જ્યારે વધે છે ત્યારે સેક્ટર ચેન્જ થઈ જાય છે. એ નથી હોતા. એ નથી. જે તમને ટ્વિટર છે એ નથી. 22માં કયું સેક્ટર વધ્યું? રિયલ એસ્ટેટ અને ઓટો. ઓટો પરફેક્ટ. આ વખતે રિયલ એસ્ટેટ અને ઓટો ઇઝ ધ વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર. એને એટલું પરફોર્મન્સ જ નથી કર્યું જ નથી. આ વખતે પરફોર્મન્સ કોને આપ્યું છે? ફાઇનાન્શિયલ સર્વિસ અને હેલ્થ કેરે. લાસ્ટ ટાઈમ ફાઇનાન્શિયલ સર્વિસ અને હેલ્થ કેરે પરફોર્મન્સ નહોતું એ ડાઉન હતા. સો ઇન્વેસ્ટર હેઝ ટુ મૂવ અકોર્ડિંગ ટુ ધ માર્કેટ સેક્ટોરિયલ રોટેશન. એવરેજ એવરી 2 years કંઈક રોટેટ થઈ જાય સેક્ટર રોટેટ થઈ જાય છે. અને જે આપણે ધ્યાન નથી રાખી શકતા. એ નો રાખી શકીએ ને, કારણ કે આપણે પ્રેમમાં પડેલા છીએ. હા. તો તમારી ભાષામાં એવું કરાય કે આને લગ્ન ન કરાય, લફરું કરી લેવાય. જો અમારી વાઈફ જોવાની છે એટલે મારે આ શબ્દ પર કઈ બોલવું નથી. રેધર હું તમને અલગ ભાષામાં કહું. હા. હું બહુ ક્રિકેટનો પ્રેમી છું. ઓકે. રાઈટ. એટલો બધો પ્રેમી છું હું ને મારા ફાધર વધારે પ્રેમી હા. છે. તો હું એવું કહું કે મને સચિન તેંડુલકર બહુ જ ગમે છે. ઓકે. એમાં ડાઉટ જ નથી. સચિન સબકા બાપ હે. હા. પણ આજે હું સચિન તેંડુલકરને પોર્ટફોલિયોમાં લઈ શકું છું ટોપ 11માં? નહીં. તો શાયદ નહીં. નહીં. તો મારે આજે શુભમન ગિલ પર બેટ કરવું પડશે. કરવું પડશે. તમારે ચેન્જ કરવું પડશે. તમારે ચેન્જ કરવું તમારા પડશે. વિચારો ચેન્જ કરવા પડશે. યસ સર. કોહલી ગમે એટલો પરફેક્ટ છે, પણ એને તમારે મૂવ કરી અને બીજું કંઈક લેવું પડશે. તમારે એની જગ્યા કોઈકને આપવી જ પડશે. એક્ઝેક્ટલી. સો જો હું કપિલ દેવ જ રાખે હજી પોર્ટફોલિયોમાં, તો ઇન્ડિયા આટલી મેચ જીત્યું હોત? નહીં. સો નો પ્રોબ્લેમ ટુ કપિલ દેવ. હા. કપિલ દેવ ઇઝ ગ્રેટ, ઇઝ અમેઝિંગ, બટ બધી જ વસ્તુનો એક સમય હોય. એ સમય પ્રમાણે તમારે રોટેશન કરવું પડે. રોટેશન કરવું પડે. અને જો રોટેશન નહીં કરીએ તો થશે શું? કાં તો તમે વાઈફ જેવું ગોલ્ડ, મમ્મી જેવું ગોલ્ડ કે ફિક્સ લીધા જ કરો. લઈ જા કરો, ભૂલી જાઓ. તો તમે ક્યાંય ઇન્વેસ્ટ ન કરો, ETF માં પૈસા નાખી દો, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, કાં તો મ્યુચ્યુઅલ ફંડ, અને કાં તો તમે ગોલ્ડ લઈ લો. બીજું કઈ જ નહીં. બીજું કોઈ જ નહીં વિચારો ભાઈ. અને યા પછી આટલું બધું તમે proper કરો. ખુદ પોર્ટફોલિયો કરો છો તો આ બધી વસ્તુ કરવાની જરૂર છે. છે. પણ આ બધી વસ્તુમાં હવે તો તમે શોર્ટ એન્ડ સ્વીટ્સ આપી જ દીધું છે કે આખી થાળી તૈયાર છે, તો હવે તો ખાલી એટલું જ કરવાનું છે. તમારો પોર્ટફોલિયો એક્ઝિટ મંત્ર લોગિન લો, તમારો પોર્ટફોલિયો લોડ Yes. કરી દો અને તમે એનાથી એન્જોય કરીને તમે તમારા પૈસા 100%. બનાવી શકો. આવું જ છે ને? 100%. અને પૈસા બનાવો તો શૈલેષભાઈના આ વિડીયોને બહુ બધું શેર કરજો. ઓકે. ચાલો, એ રીતે પણ સૌથી મજાની વાત એ છે દર્શક મિત્રો કે આજે જે રોહનભાઈ આપણને આપ્યું છે ને, એ એક્ઝિટ મંત્ર બધા નીચે હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઉં છું એની લિંકને. એક્ઝિટ મંત્ર એકવાર લોગિન લો. એમાં તમારે તમને લાગતા વળગતા કઈ તમારા સુઝાવ હોય, તમને એવું લાગ્યું તો અમને કોમેન્ટ કરો. એમાં નવા ચેન્જીસો આવશે અને ફરી પાછા આપણે રોહનભાઈને આપણે મળશું અને એમની ટર્ટલ વેલ્થથી એમણે જેવી એમની એના સાથે જોડાયેલા દર્શકોને જેવી વેલ્થ બનાવીને એવી બધાની આપણા બધાને બને એવી આશા રાખીએ છીએ. તો આ વધારે શેર કરજો અને સૌથી વધારે મુદ્દાની વાત એ છે લોગિન લેવાનું નહીં ભૂલતા. અને જો તમને કંઈક પ્રોબ્લેમ હોય તો ટર્ટલ વેલ્થમાં ડાયરેક્ટ એની વેબસાઇટ પરથી પણ કોન્ટેક્ટ કરી શકો છો અને બ્રાઇટ વિઝનમાં તમે કમેન્ટ કરશો તો પણ અમે બંને એટલી હેલ્પ કરશું. ઓકે, થેન્ક યુ.